आज मोज થઈ જાય છે હા બોલ માત કી જય એક દિવાળી મોક મૂળ ગામ જીરાવાડી અને હાલ ગામ છે રાજકોટ છે ઓલો રણભાઈ એ કે અરે કેસેટ લઈ ગયો બેન્ડ માનતે ભાઈ હીરાભાઈ સ્વર્ગવાસી અસ્તે જાદવભાઈ માનતે ભાઈ ઇના તરફથી આજના ફાળામાં 15,120 રૂપિયા આપે બોલ ગૌ માત કી જય જીરાવાડી ગામ ઈવન ડેરી અર્જનભાઈ હમીરભાઈ કદવડા પરિવારનું નામ સ્વર્ગવાસી અસ્તે આનંદભાઈ અર્જનભાઈ નું નામ આજના ફાળામાં 5,555 રૂપિયા આપે બોલ ગૌ માત કી જય જીરાવાડી ગામ અને સનાભાઈ મારતીભાઈ નું નામ આજના ફાળામાં 5,000 રૂપિયા આપે બોલ ગૌ માત કી જય વાહ રે વાહ ધર્મના થાંભલા વાહ પૈસા વિનાની પાકીટ નકામી કેટલા
એકને 15 જીરાવરી ગામ અને રાજાભાઈ ગોવાભાઈ સ્વર્ગવાસી અસ્તે અર્જુનભાઈ રાજાભાઈ એવું નામ અરે સેવાના કામ કરે છે તો કામે મેવા આજના ફાળામાં 5111 રૂપિયા આપે બોલ માત કી જય. એક પાસ ચાર્જિંગમાં નાખ દેજો હો. અહીંયા રાખ ને વાંધો ને અહીંયા ભૂલાઈ જાય.
હે રાવણ મારી રે અને વળી દીક્ષાને હે હાલો મોહિયા હાલો એ મોહિયા મોહિયા પણ મને બોલવાની પાબંદી આપી દીધી તમને ખબર ન હોય ને મને મનાઈ દીધી છે આમ જો મને હા એટલે અરે હું માલિકોર પેલો નથી બધે ઉજળો છો પણ ના પાડી છે તો શું કરું મને ના પાડી તો મને ડોક્ટરે ના પાડી અને અહીંથી બોલવાની અહીંથી ના પાડી કે તમે દાદી લપ કરતા નહીં પછી મારે મર્યાદામાં રહેવું પડે ને નકર મને તમે બધા યુટ્યુબમાં હેપલો જ છો હું સોરી મને જોવો જ છો તમે જીણાવાડી ગામ અને માંડલભાઈ હીરાભાઈ સ્વર્ગવાસી અસ્તે ભનાભાઈ માનવભાઈ આજના ફાળામાં 12,222 રૂપિયા આપે બોલ ગૌ માતની વાહ ભારી ઉઠાઓ આજ મોકો મળી ગયો કે એટલા ફરિયાવાળાની આજ ઢાલ વેર કીધી ભાઈ જીણાવાડી ગામ અને થીમાભાઈ માનવભાઈ એવું નામ કરે સેવાના કામ આજના ફાળામાં 5,000 રૂપિયા આપે બોલ ગૌ માત કી જય જીણાવાડી ગામ હરજીભાઈ દયાભાઈ કારણા પરિવાર એવું નામ આજના ફાળામાં 5,000 અને 100 રૂપિયા આપે બોલ ગૌ માત કી જય જીણાવાડી ગામ અને બેપાભાઈ ડોહાભાઈ એવું નામ આજના ફાળામાં 5,500 અને 55 રૂપિયા આપે બોલ ગૌ માત કી જય ના હું કરાવી તમારે બધા મને ખબર હોય બધા થઈ જાય પછી પાછા મારી પાસે આવો પણ જોકે મને મનાય છે
કે તમે કીર્તન બોલો ને તો તમને ખબર છે ને મારી આપણે બધા જો એ તો જાણતા હોય ને આ બધા મારી ખબર છે મને યુટ્યુબમાં જોઈએ જ છે પણ કીર્તન ભેટ ઘણી છે અને દાદા ભાગનો નાઈનભાઈનો અમે આવ્યા ને તઈની એક નાઈન મામાની ફરમાઈશ છે હા આપણે આવ્યા ને ભાઈ તઈની ભાઈની ફરમાઈશ છે ગરજણની છે કે નાઈનભાઈ તમારા જે બે અમુક જે એ મોબાઈલમાં કીર્તન સાંભળે છે ને બધા ખાતર મામાને સંભળાવવાના છે અને એ તમારા અહો ભાગ્ય કહેવાય કે મામા એટલી ઘડી કીર્તન બોલે છે હા નકર દોઢ કલાક આપી પછી છૂટા થઈ ગયા પણ તમારો ભાવ છે એટલે આજ એના જે તમે યુટ્યુબમાં સાંભળો છો ને તમે કહેતા હતા તમે જોયા એ બધા કીર્તન સંભળાવવાના છે લાઈવ અને હવે મામા તમારે કઈની ફરમાઈશ છે કે હંસલો કાલો જવાનો એટલું એવી સરસ મજાની ફરમાઈશ છે તો નાયણ મામાને વિનંતી કરી એવું સરસ મજાનું કીર્તન સંભળાવે એમનું બનાવેલું જો કે એમણે પોતાના મુખેથી વર્ણવેલું પોતાનું જ આખું ગોઠવેલું એવું કીર્તન કે આ કાયાને હું કીધું નાયણ મામા આપણે રજૂઆત કરીને એવું સરસ મજાનું કીર્તન સંભળાવે હંસલો આયલો જવાનો એટલું આવો મામા આવો કીર્તન આમ તો ગમે ત્યાં કીર્તન હોય કોઈ પણ જગ્યાએ આવો પ્રસંગ હોય કે જેની પાછળ આપણે કીર્તન કરતા હોય તો આપણે શ્રદ્ધાંજલિ આપીએ ગમે ત્યાં હોય એટલે જે આત્મો આપણી વસારે નથી એમના માટે જે કાંઈ આપણે કીર્તન કરીએ જે થાળો થાય મનોમન એવી પ્રાર્થના કરીને કાંઈ એને અર્પણ કરવાનું છે બધું તો વાલીમાં ભાઈ બાપા એને આત્માને શાંતિ મળે એવું એક કીર્તન નરસિંહ મહેતાનું બનાવેલું છે હા સાક્ષાત ભગવાનારી જેને વાતો કરી એનો બનાવેલું છે અને મને બહુ ગમે નરસિંહ મહેતાએ આ જીવને હંસ કીધો હંસલો કઈ નહીં આ કીર્તન બનાવ્યું એટલે શાંતિથી સાંભળજો ખાલી 5 મિનિટમાં પૂરું કર્યા કીર્તન બધાને લાગુ પડે ડાયરો બેઠો બધાને ખબર જ છે કે આપણે કોઈ રહેવાના નથી બધા રીતના બેઠા વહેલા અમારો વિદાય કરવાનો છે અરે હંસલો બે વસ્તુ ભેળી આવે કર્મ પુણ્ય અને પાપ કોઈ પણ માણસ જન્મ લે પુણ્ય લઈ જન્મ એટલે કીધું કે આપણે
ખાલી મારા એક માણસને ભગવાને એવું બનાવ્યું બધીની આહાર અલગ અલગ બે કાન છે બે આંખો છે નાક છે બધાયને છે હાથ છે પગ છે પણ આહાર બધીને અલગ અલગ છે હાલ અલગ અલગ વિચાર અલગ અલગ ખાણીપીણી અલગ અલગ એ ભગવાનની માણસ જ એવા બનાવ્યા જો બધા કોઈને એક આહાર ના સંસ્કાર એક નહીં તો જયમાળાનો સંસ્કાર નહીં કંઈક કંઈક ગડબડ હોય ઘડનારે કેવા ઘેડા આપણા ઘાટ બીજી કડી માત પિતા
એકવાર જોરદાર ચાલીથી વધાવવાના એવા મને સરસ મજાનો જેમની પાછળ આ લૌકિક અવસર છે એવા આત્માને યાદ કરી એવું સરસ મજાનું કીર્તન કે હંસલો આયલો જવાનો એકલો અને બધાને ખબર છે કે એટલું જવાનું છે ત્યાં કોઈ ભેગું આવવાનું નથી પણ કંઈક સારા કર્મો કર્યા છે ક્યાંક સત્સંગમાં ગયા છે ક્યાંક કીર્તનમાં ગયા છે ક્યાંક આવી ગૌશાળામાં દાન દીધું છે તો ભગવાનને ત્યાં જઈને જવાબ આપી શકશું મિત્રો કારણ કે એવા પૂજ્ય વાલીમાં એવું કંઈક સારું જીવા હોય તો એમની પાછળ આવો અલૌકિક અવસર ઉજવાય જેમની પાછળ આવા કીર્તન ગવાય આવી ગૌ માતાની ભેટ થાય મિત્રો આ કંઈક પૂર્વજોની કમાઈ હોય નકર અમે બાપ દીકરો 7 વર્ષ આ કથાનું આયોજન કરી હજી કથાનો બેડ નથી આવ્યો અને એટલા આખા ગામને શિખંડ ખવડાવવું એટલે ધન્યવાદની પાત્ર છે હા જીરાવાળી ગામ અને હરદાસભાઈ દેવાનંદભાઈ ચીર એમના તરફથી ગૌ માતાની ભેટમાં 5000 રૂપિયા આપવામાં આવે છે બોલ ગૌ માતા કી જય. હા જીરાવાળી ગામ ભોવાનભાઈ દેવાનંદભાઈ કારણા એમના તરફથી ગૌ માતાની ભેટમાં 2000 અને 11 રૂપિયાનું દાન આપવામાં આવે છે બોલ ગૌ માતા કી જય. બાપાએ વાત કરી કે અહીર જેવો આશરો નહીં આમ તો કે હું કીર્તન સિવાય કે બોલતો નથી બરાબર કાન ગોપી હોય ત્યાં કીર્તન જ આવવા જોઈએ અને અત્યારે કાન ગોપી કેવી છે જગુભાઈને ખબર છે અમારા જગુભાઈ જેવો માહોલ માણસનો એ રીતે વર્તે પણ હું ઘણો એને કબજામાં રાખું કારણ કે ધાર્મિક ગામ છે એટલે મર્યાદામાં બોલવાનું હોય કૃષ્ણ લીલામાં કૃષ્ણના અષ્ટ સખાના કીર્તન આવવા જોઈએ બીજું કોઈ વસ્તુ ન આવવું જોઈએ અને ભવાયા હોય તો ભવાઈની રીતે એનું પાત્ર ભજવતા હોય એટલે અમુક ગામમાં અમે જઈને કે ભવાયા આવી ગયા એને ખબર ન હોય કે આ શું કરે છે તો અમે તો કહેવાય કે હોય સાંભળવા છે ભોયા આવ્યા અને પણ એ લોકોને ખબર ન હોય અને હાલ્યા કરે બરાબર પણ ગાવું રમવું બહુ અઘરું છે અમે તો શરીર તંદુરસ્ત હોય ગાયનું દૂધ પીધેલું હોય ગાયની સેવા કરતા હોય મા બાપની સેવા કરતા હોય તો આ બધું થાય એટલે આહિર જેવો આશરો નહીં એટલે મને બોલવાનું મન થાય હાલા બારાડીમાં અમારો પ્રોગ્રામ હોય મોનારાના ભાઈ બેટા એટલે જાહેરમાં ચિઠ્ઠીનું વધારે કે એટલે મને યાદ આવે એક ચિઠ્ઠી બોલી દો પછી આપણે કીર્તનની શરૂઆત કરીએ મારી હોરટ
જહલ ની ચીઠી ને મોજ આવી ગઈ બરાબર. હા એ દિનાવારી ગામ અને પ્રવીણભાઈ જીહાભાઈ કાયણા પરિવારનું નામ આજના ભાડામાં 2500 રૂપિયા આપે. કોણ બહુ વાત કીજે? દિનાવારી ગામ લખુભાઈ લગાભાઈ કદાવલા પરિવારનું નામ 1500 રૂપિયા આપે. કોણ બહુ વાત કીજે? મૂળ ગામ ગુવાણા હાલ ગામ જીનાવાડી માંડણભાઈ ગોવાભાઈ કાનાભાઈ સ્વર્ગવાસી હસ્તે ભીખાભાઈ 3000 રૂપિયા આપે. બોલ 3000 રૂપિયા આપે. બોલ ગૌ માત કી જય. જીનાવાડી ગામ અર્જુનભાઈ જાનાભાઈ કરથિયા પરિવાર એનું નામ 1500 રૂપિયા આપે. બોલ ગૌ માત કી જય. જીનાવાડી ગામ ગંગાભાઈ અરજીભાઈ નું નામ 1100 રૂપિયા આપે. 1111. જીનાવાડી ગામ બેટાભાઈ મહિરીભાઈ નું નામ 1111 રૂપિયા આપે. ગુવાણું ગામ રામાભાઈ જીવાભાઈ નું નામ 1100 રૂપિયા આપે. અમરદર ગામ ભરતભાઈ વૈછીભાઈ નું નામ 1100 રૂપિયા આપે. માવજીભાઈ પોપટભાઈ સોહાણ પરિવાર એવું નામ કરે સેવાના કામ 1111 રૂપિયા આપે. અરે હીરાભાઈ આલાભાઈ ને 1100 માં હું લીધો એને 3 દીકરા એના ના આવે ભાઈ. નહીં આવે એને ઈ ડોહો આવે જઈ આવે નહીં આવે. 5000 રેટ બોલો જ નથી લેવો. બસ ક્યાં વાત છે? લેવાય તે નાખીએ તો હે ઈ કરોયો છે ઈ માની ગયો. 5000 વિના એનો બોલ નથી લેવો. આ બીજા બોલ જાય. અરે કાકા જવા દેવાય એને 11 દી સુધી એટલું હોય. આ કાંડા દૂધ ઘી ખાતો વારે ફેર ખાય. આજ ફેરા નથી. પઈ દેવરિયા ગામ નાનભાઈ જયરામભાઈ નામ 1111 રૂપિયા. બોલી નાખાય ને. ગેરડા ગામ હીરાભાઈ આલાભાઈ નું નામ 1111 રૂપિયા. લે હું રેડી ચૂંટણી હોય તો આય નાય ગધડી નો ઉભો હોય અને મોકલ 500 થી વિયો ગયો. આગળ ક્યાં ગામમાં થાંભલો પડતો હોય છે તરત આવી જાય. આવા ડાઘાવને તો તમે મેલો ઈ અરે પબલા વકા ઈને તને જરૂર હોય તો પબલા વકા બરકા. અરે હર્ષુભાઈ દેવસીભાઈ આપણા હીર એવું નામ આપણા જ કાપે પૂરતા. 500 રૂપિયા દઈને વિયો ગયો. 500 રૂપિયા
વાહ રે વાહ, ગોપી મંડળ વૈધું. ગોપી મંડળ એવું નામ, જીનાવરી એવું ગામ, 500 રૂપિયા આપે. 500 રામ રામ. 500 રૂપિયા આંબાભાઈ પૂજાભાઈ, 500 કારાભાઈ જયરામભાઈ, 500 રૂપિયા બસુભાઈ કારાભાઈ જામજોધપુર, 551 હમીરભાઈ રામાભાઈ, 500 રૂપિયા નિખિલભાઈ હાજાભાઈ દેહાભાઈ હીરાભાઈ દેવાણીભાઈ. ભલા મારા ઈ કુટુંબનું મને હાથ પેટી નામ આવડી જાય તરત. નિખિલભાઈ તરફથી 500 રૂપિયા. બોલ ગૌ માત કી જય. હાસ્ય કલાકારનો ભાવ છે ને. આ બધા ચા પી લે, હાસ્ય કલાકાર. અરે યાર જાની ના હતું. ભીનકવાડ એવું ગામ, દેવસીભાઈ આનંદભાઈ એવું નામ, અને 1111 રૂપિયા આપે. બોલ ગૌ માત કી જય. એ પ્રવીણભાઈ આનો શાક આવી જા ભંડળ. ના ના, આ જગો છે ને, આ મંડળીનો કમાવ દીકરો છે આ. જગુભાઈ જગાભાઈને ફરમાઈશ વધારે છે. બીજું કાનગોપી છે એટલે ખાલી 2-3 મિનિટ બોલી અને પછી આપણે ફરી કાનગોપી, પછી પાછા નવા કીર્તન તમને હું પાછા સંભળાવીશ. રામ રઘુવીર હાઈલા લંકાને હળવા જગાભાઈ આ કીર્તન ઘણા વર્ષોથી અમે બોલું. પૂજ્ય મોરારી બાપુ સામે પણ આ રજૂ કર્યું હતું કીર્તન. અને નોખા ઢાળમાં બોલાય. આપણે જે અત્યારે બોલા એ ઢાળ આપણો છે, પણ પોરબંદર બાજુ મેર લોકો હોય તો એ જુદી રીતે બોલાય. એનો ઢાળ અલગ છે. એ ઢાળી છે 2-3 કડી હું તેને સંભળાવી દઉં.
કે એવી જ રીતે મિત્રો ઝીણાવાડી ગામ તરફથી જે મોટી ગોપ ગ્રામ પંચાયત ને અહીંથી આમંત્રણ આપવામાં આવ્યું હતું એવા સરપંચ શ્રી જોશનાબેન ભરતભાઈ પાથર ગામ મોટી ગોપ ગ્રામ પંચાયત એમને જે આમંત્રણ આપવામાં આવ્યું હતું તો અનિવાર્ય સંજોગે હાજરી આપી શકતા નથી તેમના દ્વારા એક સંદેશો આવ્યો છે પ્રતિશ્રી ગૌ સેવા સમિતિ ઝીણાવાડી તથા સર્વ ગ્રામજનો ભગવાન શ્રી સવિનય સાથ જણાવવાનું કે ભગવાન શ્રી વીર વાસણા દાદાએ હિન્દુ ધર્મની જે કેડી કંડારતા ગૌ માતા કાજે ચોરીના ફેરા મૂકી અને પોતાનું બલિદાન આપેલ છે એ વાતને અમર રાખવા ઝીણાવાડી ગ્રામજનો દ્વારા ગૌ માતાના લાભાર્થે આવું રાસમંડળીનું ભવ્ય આયોજન થતું હોય અને એ જાણ પુલકિત થતા અમે હૃદયથી સર્વને શુભકામના પાઠવીએ છીએ આ સાથે અમારી ભાવના રૂપે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે ઝીણાવાડી ગામની ગૌશાળાની અંદર 251 રૂપિયા ભેટ સ્વરૂપે મોકલીએ છીએ જે આ ગૌ સેવા સમિતિ સ્વીકારે એવી નમ્ર વિનંતી. હા એમના 251 રૂપિયા અને આ સંદેશ આવ્યો છે કવરમાં બોલ નથી. હા 2501 રૂપિયો નારાયણભાઈ જીવાભાઈ કરછિયા 1100 રૂપિયા હરજીભાઈ વીરાભાઈ 1100 રૂપિયા માલદેભાઈ ધનાભાઈ હા માલદેભાઈ ધાનાભાઈ 1100 રૂપિયા હા ભોજાભાઈ કાનાભાઈ શીર 1100 રૂપિયા બોગાભાઈ ડાયાભાઈ 1100 અને 11 રૂપિયા આનંદભાઈ ગોવાભાઈ 1100 ને 11 રૂપિયા ગોવાભાઈ નાથાભાઈ કડાવલા 1001 રૂપિયો માલદેભાઈ પાલાભાઈ ચૌહાણ ચૌડાર હા માલદેભાઈ પાલાભાઈ ચૌડાર 1100 ને 11 રૂપિયા હા બચુભાઈ પેથાભાઈ 1011 રૂપિયા બરોબર હા બધા ચા પી લ્યો. ભારત સાથ જણાવવાનું કે આપણે રામ રાજ્યમાં દૂધોર પેંડા કૃષ્ણ રાજ્યમાં ઘી કળિયુગમાં માન શા બળી ફૂકી ફૂકી પી ના મળે નથી. જો કે અહીં તો આયોજન સારું છે ચા વગર બેઠી આવી જાય અમુક ગામડામાં પ્રોગ્રામમાં જઈને એરી નાખી થાકી જાય ચા ચા પછી સાંજે અમે સંગીતમાં બોલાવી જેમ રાંગલમાં લોટા કરણ કેમ આગળથી નોતરવા પડશે એમ ચા દેવીનું આહવાન કરવું પડે કેવી રીતે બોલાવ્યા તમે આવો મજા જ આવે તમે આવો તેમ કંઈક તમારા મોઢામાં જલેબી ઘૂસરું દઈ દો હા કાકાને તો છોકરો સવારમાં ઉઠે ને બહાર નથી બોલતો સીધું ચા બોલે આ કળિયુગની માં છે અને ચા પાન માવો બીડી સિગારેટ ગુટખા તમાકુ બધું થોડું થોડું ખાવું જોઈએ હા એટલે એમાં બધામાંથી ફાયદો થાય ફાયદા વગર જો આપણે છૂટી પી રહીશું રાત નથી શું ફાયદો થાય કહો કે ચા પીવાથી શાન વધે ચા પીવાથી બુદ્ધિ વધે મારા સાંજે શું છે ને મગજ શું છે સવારમાં ઉઠાડો કામ સારા 2 વાગ્યા ભરાઈ ગયો કોમ્પ્યુટરની ખોલી વેચવું થઈ ગઈ રાતના 12-1 વાગ્યા સુધી બંધ નતો
ચા પીવાથી શાન વધે, બીડી પીવાથી બળ વધે, બીડી પીવાથી શરીરમાં બળ વધે, ફેફસા નબળા પડે. ચા પીવાથી શાન વધે, બીડી પીવાથી બળ વધે, તમાકુ ખાવાથી તન વધે, માવા ખાવાથી માન વધે અને ગુટકા ખાવાથી ગમ વધે. પણ આ બધું થાય તો આપણા બાપની વાહે કાંઈ ન વધે, થોડું થઈ જાય. એટલે માપે માપે ખાવું એવી સરસ બધા પીવાય ગઈ કે બહુ વાર લગાડો તમે. મારે તો સારી હાલ છે. હાલો ભેટિયાજી, મોટું મોટું દેખાય મારાથી લેવાતું નથી. ઓ યાર આવી જાઓ, એક ધડક મારી ગયો. ખટારો ફૂગે જ નહીં કોઈ, કઈ દી થાય તો એને. હવે આ ચા પીતા નથી કરે. હવે પાછી ફરી વખત એવી જરીક કૃષ્ણ ભગવાન રાધાજી ધબધબાટી બોલાવો ને તો બધું પગડી પીઠાઈ જાય. હા જરીક રમો તમે રમો. હા બાય જાઓ કરે. હા આ શેલો બોલ તમે બોલાવજો મોહિયા. ભૂપતામણી ગામ રાણાભાઈ ભીખાભાઈ આહિર પરિવાર એવું નામ 1000 રૂપિયા આપે. ભૂપતામણી અને વેદાંતભાઈ ભીખાભાઈ એવું નામ 1000 રૂપિયા આપે. 1111 રૂપિયા લક્ષ્મણભાઈ જયરામભાઈ આપે. 500 રૂપિયા ટપુભાઈ કારાભાઈ આપે. 1100 રૂપિયા ભીમાભાઈ લક્ષ્મણભાઈ ભૂપામોરાવાળા આપે. 1500 રૂપિયા સૌદાસભાઈ ભેટિયા. હા સૌદાસભાઈ આલાભાઈ હીર કંઈક દેવું જોઈએ. હા વિમન શું હાલ 1500 રૂપિયા આપે. લઈ મોટા મોટા એમ છે. 1111 રૂપિયા 1100 તો વધારે થઈ ગયા. 1011 રૂપિયા પરબતભાઈ રાજાભાઈ કરથિયા પરિવાર થી આપે. 500 રૂપિયા પરબતભાઈ ડોહાભાઈ આપે. 500 રૂપિયા કનુભાઈ ભીમાભાઈ આપે. 1000 રૂપિયા જગાભાઈ પેથાભાઈ 1011. વાહ હા જગાભાઈ પેથાભાઈ. 500 રૂપિયા કારાભાઈ મારતીભાઈ આપે. 1111 રૂપિયા નાથાભાઈ દેવાનંદભાઈ સિંહ આપે. 500 રૂપિયા કાનાભાઈ અરસીભાઈ પીપરોતર આપે. ઈ આવ્યા કરતું હતું જોઈને સટકી ગયા હતા. અરે હું બોલ રાઈ ના પણ રાઈ રિયા બોલ ગિરિરાજ હરણકી. વાહ વાહ છોકરીઓ વાહ.
ઈ તબ પ્રેમ વિના તમને નહીં મળે નંદ કુમાર યાદ ગોવિંદ આવીશ તને ગોતવા આવી કૂદ ગલી પણ ભૂલી આપણી હું ભૂલવા રે અરે મને હામોય મળે ભગવાન હરિયા હરિયા દાદા મુનિ બાન બોયા
ગાય લાવો